ડાંગના ડુંગરાળ પ્રદેશમાં અત્યારે ગૃહિણીઓના રસોડામાં ચિંતાના વાદળો છવાયા છે। એલપીજી ગેસના સંકટ વચ્ચે નવા નિયમોએ ગ્રાહકો અને એજન્સીઓ બંનેની ઊંઘ હરામ કરી દીધી છે। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી ગેસ એજન્સીમાં ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે। સરકાર દ્વારા ગેસ સિલિન્ડર માટે કેવાયસી અને ઓટીપી પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે। આ નવા નિયમોને કારણે ગ્રાહકો અને ગેસ એજન્સી સંચાલકો બંને માટે વહીવટી પ્રક્રિયા એક મોટી મુસીબત બની ગઈ છે। એજન્સી સંચાલકોના જણાવ્યા મુજબ ફરજિયાત કેવાયસી અને ઓટીપી માટે યોગ્ય સર્વર ઉપલબ્ધ નથી। સર્વર ડાઉન રહેવાને કારણે કલાકો સુધી લાઇનમાં ઊભેલા ગ્રાહકોનું કામ થઈ શકતું નથી, જેનાથી વ્યવસ્થા ખોરવાય છે। માં તમારે ઓનલાઈન બુકિંગ કરવાનું કમ્પલસરી છે। એના માટે કેવાયસી પહેલાં કરવી પડશે। ત્યારબાદ તમારે એક મિસ કોલ બુકિંગ કરવી પડશે ને ઓટીપી પિન આવશે એ અમારા ડિલિવરી મેનને તમારે આપવું પડશે તો જ સિલિન્ડર તમને મળશે। એના વગર ડિલિવરી થશે નહીં। અને હાલમાં બેકલોગ પણ વધી ગયેલ છે, કારણ કે જેટલો માલ આવવા જોઈએ ડોમેસ્ટિક લોડનો એટલો હાલે માલ મળતો નથી। ડાંગ જેવા અંતરિયાળ અને ડુંગરાળ પ્રદેશમાં લોકોએ ગેસ સિલિન્ડર લેવા માટે 50થી 60 કિલોમીટર દૂરથી આવવું પડે છે। વારંવાર એજન્સીના ધક્કા ખાવા છતાં કામ ન થતાં ગ્રાહકોમાં ભારે રોષ અને અકળામણ જોવા મળી રહી છે। ગ્રાહકોની માંગ છે કે જો દરેક ગ્રામ પંચાયત સ્તરે જ કેવાયસી કરવાની સુવિધા ઊભી કરવામાં આવે તો લોકોને આકરી ગરમીમાં દૂર સુધી ધરમધક્કા ન ખાવા પડે। સર્વર રોજે રોજ ડાઉન હોય તો લોકોનો રોજી છોડીને અહીંયા લોકો આવે છે, તો જે કંપની ડીલરશીપ જે ચલાવે એની જવાબદારી છે જે તે ગ્રામ પંચાયતની અંદર આ સોંપવું જોઈએ, જેથી લોકોનો સમય બગડે નહીં, લોકોનું કામ ધંધો બગડે નહીં, જે તે ગ્રામ પંચાયતની અંદર ઇઝી કામ થવું જોઈએ। ડાંગ જિલ્લાના અંદાજે 38,000 ગ્રાહકોમાંથી મોટાભાગના લોકો ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે। આ ગરીબ પરિવારો માટે ગેસ મળવામાં થતો વિલંબ સીધી રીતે રસોઈ અને દૈનિક જીવનને અસર કરી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે। તંત્રની આ વહીવટી ખામીને કારણે અત્યારે આદિવાસી ગ્રાહકો મજબૂર બન્યા છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર આ સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે લાવે છે અને ગ્રાહકોને ક્યારે રાહત મળે છે। પાંડુ ચૌધરી, GSTV।